હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે સંસાધનનું આયોજન અને સંરક્ષણ એ ટોપિક જોવાના છે. આપણે સંસાધન કોને કહેવાય, સંસાધનના ઉપયોગો અને સંસાધનના પ્રકારો એ ટોપિક જોયો. હવે સંસાધનો મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે એના વપરાશનું આયોજન કરવું પડે. ઉપરાંત સંસાધનો પેઢી દર પેઢી જળવાઈ રહે અને ઉપયોગમાં આવે એ માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો આમ આજનો ટોપિક છે સંસાધનનું આયોજન અને સંરક્ષણ. સંસાધનનું આયોજન અને સંરક્ષણનો ટોપિક. તો એમાં પહેલો પોઈન્ટ એ આવે કે સંસાધનનું આયોજન શા માટે કરવું જોઈએ. સંસાધનનું આયોજન શા માટે જરૂરી છે? શું કામ ભાઈ સંસાધનનું આયોજન કરવું પડે? તો સંસાધનનું આયોજન કરવા માટે આપણે તપાસીએ, આપણી જરૂરિયાતો વર્ષો પહેલાં એકદમ ઓછી હતી. ત્યારે સંસાધનો પુષ્કળ હતા. નદીઓ બારેમાસ વહેતી, જમીનમાં ખનિજો ભરપૂર હતા, જંગલો હતા. પણ આજે માનવીની જરૂરિયાતો અમર્યાદિત થઈ ગઈ છે. માત્ર અન્ન, વસ્ત્ર, આવાસ પૂરતી નથી રહી. અસંખ્ય અમર્યાદિત જરૂરિયાતો થઈ છે. એની સામે આ જરૂરિયાતો સંતોષવાના સાધનો જે મર્યાદિત છે, ઓછા છે, એટલે સંસાધનના આયોજન કરવું પડે છે. સંસાધનનું આયોજન શા માટે? તો કે જરૂરિયાતો અમર્યાદિત છે અને એને સંતોષવાના સાધનો મર્યાદિત છે. તો આપણને પ્રશ્ન થાય કે સંસાધનોનો ઉપયોગ વધ્યો કેમ? શા માટે ભાઈ સંસાધનોનો ઉપયોગ વધ્યો? તો સંસાધનોના ઉપયોગ વધવા પાછળનું પહેલું કારણ વિજ્ઞાનની શોધ થઈ, નવી નવી ટેકનોલોજી આવી, એટલે સ્વાભાવિક છે સંસાધનનો ઉપયોગ વધે. નવી શોધ થાય, નવી ટેકનોલોજીઓ આવે, એ બધી સંસાધન આધારિત જ હોય છે, કે જેમાં ઉર્જાના સ્ત્રોતના ઉપયોગ થતા હોય, ખનિજોના ઉપયોગ થતા હોય, એટલે સ્વાભાવિક છે ઉપયોગ વધે. ઉપરાંત પહેલાં વપરાશ કરનારી વસ્તી ઓછી હતી, આજે વસ્તી વધી ગઈ છે, એટલે સ્વાભાવિક છે સંસાધનનો ઉપયોગ વધે. સંસાધનનો ઉપયોગ વધવાના 3 પરિબળ છે. એક તો વૈજ્ઞાનિક સંશોધનો, બીજું નવી નવી ટેકનોલોજી અને ત્રીજું વસ્તી વધારો. આમ વસ્તી વધવાથી, ટેકનોલોજી અને વિજ્ઞાનના સંશોધનો થવાથી જે સંસાધનો છે એના બેફામ ઉપયોગ થવા લાગ્યા, પુષ્કળ ઉપયોગ થવા લાગ્યા. તો પરિણામ શું આવ્યું? સંસાધનોના બેફામ ઉપયોગ થયા તો પરિણામ આવ્યું પર્યાવરણ પ્રદૂષિત થયું, આપણું આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થયું. તો સ્વાભાવિક છે આના માટે શું કરવું જોઈએ? શું કરીએ તો આનાથી બચી શકાય? તો એના માટે સંસાધનનું સંરક્ષણ કરવું જોઈએ. તો સંસાધનનું સંરક્ષણ કોને કહેવાય? સંસાધનનું સંરક્ષણ એટલે શું અને સંરક્ષણ શા માટે જરૂરી છે? ટોપિક એ સંસાધનનું સંરક્ષણ એટલે શું અને સંસાધનનું સંરક્ષણ શા માટે કરવું પડે છે? તો સંસાધનનું સંરક્ષણ તપાસીએ. સંસાધનનું સંરક્ષણ એટલે આપણે એ નવા બનાવી શકાતા નથી, એ કુદરતી છે. એની કોઈ કંપનીઓ નથી, એની કોઈ ફેક્ટરીઓ નથી, આપમેળે નિર્માણ પામે છે. હોય છે તો છે, બરાબર. અમુક વિરલ છે, અમુક એકલ છે, સામાન્ય સુલભ છે. તો આ સંસાધનનું સંરક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ. સંસાધન જોઈએ ત્યાં જ વાપરો, એની કરકસર કરો, વિવેકપૂર્ણ ઉપયોગ કરો.
ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. આ સંસાધનો જે છે, જમીનમાં ખનિજો છે, હવા, જંગલ, જળ, વનસ્પતિ, પ્રાણીઓ, એનો ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરો. એને સંસાધનનું સંરક્ષણ કહે. સંસાધનનું સંરક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ, ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વર્તમાન પેઢીએ ઉપયોગ કરવો, એ સંસાધનનું સંરક્ષણ કહેવાય. આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ, પાણીનું સંરક્ષણ કરવાનું, જમીનનું સંરક્ષણ કરવાનું, જંગલનું શા માટે? આનું રક્ષણ કરવું શા માટે જરૂરી છે? સંરક્ષણના પોઈન્ટમાં કે સંસાધનનું સંરક્ષણ શા માટે જરૂરી છે. તો સંસાધનનું સંરક્ષણ જો તમે એમને એમ બેફામ ઉપયોગ કરશો, અવિવેકપૂર્વક ઉપયોગ કરશો, તો જીવન સ્તર જાળવવું મુશ્કેલ થશે. કેમ? તો કે હવા પ્રદૂષિત થઈ જશે, જમીન બિન ઉપજાઉ થઈ જશે, પાણીના સ્ત્રોત બચશે નહીં, અને આપણે માનવ જાતે પોતાનું જીવન ટકાવવું મુશ્કેલ બનશે. આથી તેનું સંરક્ષણ, ઉપયોગ અને પુનઃ ઉપયોગ માટે સંસાધનનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. અહીંયા આપણી પાસે ટોપિક આવ્યો કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ. તો સંસાધનનું સંરક્ષણ એટલે શું? સંસાધનનો વિવેકપૂર્વક ઉપયોગ. સંસાધનનું સંરક્ષણ શા માટે જરૂરી? કે માનવ જીવન સ્તર જાળવવું માટે, સંસાધનો શુદ્ધ રહે એનું સંરક્ષણ, ઉપયોગ, પુનઃ ઉપયોગ અને એ માટે વ્યવસ્થાપન. તો 3 ગુણનો પ્રશ્ન આપણી પાસે આવ્યો છે હવે, કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. આ લેસનની અંદર એક સ્ટોરી આવે છે, કાગડા અને ચકલીની. કાગડો વસ્તીમાં રહે છે અને ચકલી જંગલમાં રહે છે. વસ્તીનો કાગડો શહેરમાંથી જંગલમાં જાય છે. કેમ? તો કે વસ્તીના પક્ષીઓનો પ્રવાસ જંગલમાં જાય છે અને ત્યાં જંગલની ચકલી સાથે એને મિત્રતા થાય છે. કાક ભાઉ આવી જા, આ વાર્તાનું નામ છે. કાક ભાઉ આવી જા. સંસાધનના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. સંસાધનનું સંરક્ષણ એટલે વિવેકપૂર્વક ઉપયોગ. પેઢી દર પેઢી સંસાધનો જળવાઈ રહે, પાણીના સ્ત્રોત જળવાઈ રહે, જંગલો જળવાઈ રહે, ખનિજો અને જમીન પ્રદૂષિત ન બને, એ માટે કયા ઉપાયો, કઈ બાબતો? તો એના માટે છે કાક ભાઉ આવી જા. તો જોઈએ, કા સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. કાક ભાઉ આવી જા. એમાં પહેલો ટોપિક છે એ કા ઉપરથી, તો સંસાધનના કાયદાઓ અને નિયમો બનાવી સંરક્ષણ કરવું. સંસાધનો અંગે કાયદાઓ અને નિયમો બનાવો. કાયદાઓ અને નિયમો બનાવી સંસાધનનું સંરક્ષણ કરવું. કાયદા કેવા? તો કે વાહનમાં ફરજિયાત પીયુસી વિનાનું વાહન હોય, એ પ્રદૂષણ ફેલાવતું હોય, કડક અને ચુસ્ત નિયમ. કાયદા અને નિયમ બનાવો જેનાથી હવા શુદ્ધ રહે. કાયદા અને નિયમ બનાવીને સંસાધનનું સંરક્ષણ કરવું. અહીં ધ્યાન આપો, કા ઉપરથી એક જ શબ્દ યાદ રાખો, કાયદા અને નિયમ, અને પછી આગળ સંસાધન શબ્દ ઉમેરવાનો. સંસાધનના કાયદા અને નિયમો બનાવી સંસાધનનું સંરક્ષણ કરવું. પછી આવે સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કરકસરપૂર્વક ઉપયોગ. સંસાધનોનો કેવો ઉપયોગ કરવાનો? વિવેકપૂર્ણ, કરકસરપૂર્વક ઉપયોગ. મન ફાવે એમ એને વેડફવાના નહીં.
કરકસર જોઈતા હોય એમ જ વાપરો. કરકસરપૂર્ણ ઉપયોગ કરવાનો. જેમ કે પાણી બેફામ ઉપયોગ નહીં કરો, કરકસરપૂર્વક ઉપયોગ કરો, એને વેડફવા નહીં. કરકસરપૂર્વક ઉપયોગ, જોઈએ ત્યાં જ વાપરો. પછી ત્રીજો ટોપિક, સંસાધનોની ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વર્તમાન પેઢીએ ઉપયોગ કરવો. આપણે એકલાનો જ આ સંસાધન ઉપર પ્રભુત્વ નથી, અથવા તો આપણા એકલા માટે જ નથી. આના પછીની ભાવિ પેઢીએ પણ સંસાધનોના ઉપયોગ કરવાના છે. ત્યારે આપણે માત્ર સ્વાર્થ માટે આપણું એકલાનું વિચારવાનું નથી. આ સંસાધનો ભાવિ પેઢીની જરૂરિયાતોને પણ વિચારો અને વર્તમાન પેઢીએ ઉપયોગ કરવો જોઈએ. બરાબર. એટલે કાયદા અને નિયમો બનાવી સંસાધનોનો ઉપયોગ કરવો. કરકસરપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરવો. ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વર્તમાન પેઢીએ ઉપયોગ કરવો. પછી સંસાધનોની ઉપલબ્ધતા અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. ઘણા ઉપલબ્ધતા એટલે કે સંસાધનો છે ક્યાં, કેટલા જથ્થામાં છે અને કેવા વિશિષ્ટ છે, કયા ઉપયોગમાં આવે એમ છે. આમ સંસાધનોની ઉપલબ્ધતા અને વિશેષતા બાબતે જાણકારી મેળવવી. પછી સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું. જેમ કે અનવીનીકરણ સંસાધન હોય તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, ઓછો ઉપયોગ કરવો. નવીનીકરણમાં તો વાંધો ન આવે, કેમ કે એની પૂર્તતા થયા કરે છે, એ આપમેળે નિર્માણ પામે છે. અનવીનીકરણ સંસાધન એનો વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ કરવાનો. કારણ તો કે ખૂટી જાય તો આપણે ફરીથી બનાવી શકતા નથી. ફરી પાછું સંસાધનોના વિકાસ માટે પ્રયત્ન કરવા. એટલે જે સંસાધનો છે એનો જથ્થો ઓછો થાય એમ નહીં, બલકે વધે, એની માત્રા વધે. જેમ કે જંગલોના ઉપયોગ કરીએ છીએ, વૃક્ષોના ઉપયોગ કરીએ છીએ, તો જંગલમાંથી 2-5 વૃક્ષ ખસેડીએ, એની સામે 8-10 વૃક્ષ વધારાના વાવીએ, ઉછેરીએ. આમ સંસાધનોના વિકાસ માટે પ્રયત્ન કરી એની માત્રા વધારવી. પછી તો કે સંસાધનોને જાળવી રાખવા માટે તકનીકી જ્ઞાન, વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવા અને જનજાગૃતિ લાવવી. 3 ટોપિક છે. એક તો ટેકનિકલ નોલેજ, સંસાધનો ઓછા બગડે, ઓછા વપરાય એવી ટેકનોલોજી લાવવી, એવા સાધનો વિકસાવવા કે જે સંસાધનોનો ઓછો ઉપયોગ કરી અને આપણી જરૂરિયાત સંતોષે. વૈકલ્પિક સ્ત્રોત વિચારો. વૈકલ્પિક સ્ત્રોત એટલે વિદ્યુત મેળવવા માટે ખનિજ તેલ અને કોલસાને બદલે સૂર્યપ્રકાશ, પવન ઉર્જા એનો ઉપયોગ કરવો, એ વૈકલ્પિક સ્ત્રોત કહેવાય. અને એના માટે જનજાગૃતિ લાવવી. અહીંયા ધ્યાન આપો. ફરીવાર વિચારીએ કે સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. ચાવી છે કાક ભાવું આવી જા. કાયદા અને નિયમો બનાવી સંસાધનોનું સંરક્ષણ કરવું. કરકસરપૂર્વક ઉપયોગ કરવો. તો કાયદા અને નિયમો કેવા? પહેલો ટોપિક, એટલે કાયદા અને નિયમો. કાયદા અને નિયમો બનાવી સંરક્ષણ કરવું, ચુસ્ત અમલ કરાવવાનો કાયદાનો. જેમ કે વૃક્ષ કાપે, વૃક્ષ નષ્ટ કરે તો ફરજિયાત દંડનો ઉલ્લેખ. ઉદ્યોગો સ્થાપે અને વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ છોડે એવી કંપનીઓ ઉપર અંકુશ. આવા કાયદા અને નિયમો બનાવો તો સંસાધનનું સંરક્ષણ થાય. કરકસરપૂર્વક ઉપયોગ એટલે શું? બીજો ટોપિક, સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ, વેડફાય નહીં. કરકસરપૂર્વક ઉપયોગ એ કેવો ઉપયોગ છે કે પાણી, એના માટે ફુવારા પદ્ધતિઓ વિકસાવવી.
જે કરકસરપૂર્વક ઉપયોગ કરે છે, પાણી વેડફાય નહીં, આવા કરકસરપૂર્વક ઉપયોગ કરવા જોઈએ. પછી ભાવિ પેઢીની જરૂરિયાતને વિચારી અને વર્તમાન પેઢીએ ઉપયોગ કરવો. ભવિષ્યની પેઢીનું વિચારવું, બેલેન્સ રાખવું. માત્ર સ્વાર્થ માટે પોતાની જરૂરિયાતો વર્તમાન પેઢીએ સંતોષવા માટે સંસાધનોનો બેફામ ઉપયોગ કરવો નહીં. આયોજન વૈજ્ઞાનિક ઢબે કરવું. સંસાધનના વપરાશનું આયોજન વૈજ્ઞાનિક ઢબે કરવું. વિકાસ માટે પ્રયત્ન કરી અને સંસાધનની માત્રા વધારવી. સંસાધનો જળવાઈ રહે એ માટે ટેકનિકલ જ્ઞાન, વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવા અને એ માટે જનજાગૃતિ લાવવી. હવે આપણે આ લેસનમાં જમીન એક સંસાધન એ ટોપિક ભણવાનો છે. જમીન નિર્માણ. જમીન તો અહીંયા જોઈએ, જમીન ભૂમિ એક સંસાધન તરીકે. જમીન નિર્માણ. જમીન કઈ રીતે બને છે? જમીન કોને કહેવાય? જમીનની વ્યાખ્યા. જમીન એટલે જે ભૂમિ છે, પૃથ્વીનો ગોળ પોપડો છે, એના ઉપર નક્કર ખડકો આવેલા છે. એ ખડકો તૂટ્યા પછી નાની નાની માટીમાં ફેરવાઈ જાય અને સપાટી પર પથરાય અને એક સમતલ જમીન બને છે. એટલે જમીનની આપણી પાસે વ્યાખ્યા આવી કે જમીન એટલે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે. જમીનની વ્યાખ્યા એકદમ સહેલી. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે. જમીન કઈ રીતે વિકાસ પામે, કેમ બને? તો પહેલાં જમીનનું ખડકો હોય, ખડકોમાંથી જમીન બને છે. જ્યાં આબોહવા હોય ત્યાં જ જમીન બને. કેમ? ચંદ્ર ઉપર જમીન બની શકતી નથી કારણ કે ત્યાં ખડકો છે પણ આબોહવા નથી. હવે જોઈએ, ખડકોનું ખવાણ અને ધોવાણ થાય એટલે ખડકોમાંથી ખનિજ દ્રવ્યો છૂટા પડે, એમાં જૈવિક તત્વો ઉમેરાય અને જમીન બને. તો જમીન કઈ રીતે નિર્માણ પામે? ટોપિક એ છે. તો જમીન આખરે ભુજે એ ચાવી છે. જમીન કઈ રીતે નિર્માણ પામે? આખરે ભુજે એ ચાવી છે. તો જોઈએ, જમીન કઈ રીતે નિર્માણ પામે. આ એટલે આબોહવા. જ્યાં આબોહવા હોય ને ત્યાં જ જમીન બને. ચંદ્ર ઉપર ખડકો વર્ષોથી એમનેમ છે. આપણે એમ કહીએ કે ત્યાં બકરી છે, ઝૂંપડી છે, પણ એ નથી. એ આકારના બકરી આકારના, ઝૂંપડી આકારના એવા ખનિજો છે, ખડકો છે અને એ વર્ષોથી એમનેમ છે. આબોહવા હોય ત્યાં જ ખડકો તૂટે. આબોહવા એટલે શું? તો આબોહવામાં ગરમી, ઠંડી, વરસાદ, ભેજ, હવા જે અહીંયા બતાવ્યું છે ખડકો છે. અને આ ખડકો જે છે એ ખડકો, એમાં આ બધી આબોહવા, સૂર્યપ્રકાશ, વરસાદ, ઠંડી, ગરમી એ આબોહવા. આબોહવાની અસર કોના ઉપર થાય? ખડક ઉપર. શું થાય? તો કે એટલે ખડકોનું ખવાણ. જો અહીંયા ઉપરથી તૂટ્યા છે એટલે આબોહવાથી વિસ્તરણ સંકોચન થાય. કોઈ પણ પદાર્થ ગરમીમાં વિસ્તરણ પામે, ઠંડીમાં સંકોચાય. એટલે વિસ્તરણ સંકોચન થવાથી ખડકો તૂટે, એમાં તિરાડ પડે. એટલે એને ખડકોનું ખવાણ કહેવાય. આ ખડકોનું ખવાણ કોણે કર્યું? તો કે ખડકોનું ખવાણ આબોહવાએ કર્યું. આબોહવાથી ખડકોનું ખવાણ થાય છે. જો આમાં આવી રીતે તિરાડો પડી અને ખડકો તૂટે છે. પછી શું થાય? તો કે એ વર્ષો સુધી વિસ્તરણ સંકોચન થવાથી ખડકો તૂટી નાના મોટા કાંકરા, માટી, રજ એમાં ફેરવાય અને સપાટી પર આ રીતે પથરાય, જેને આપણે રેગોલિથ કહીએ છીએ.
રેગોલિથમાં કેવલ શું હોય? ખડકો તૂટ્યા છે, તૂટીને ભૂકો થઈને પથરાયો છે. એમાં રેતી, કાંકરા, માટી અને ખનિજ દ્રવ્યો હોય. ખડકો આવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પછી તો કે ઉત્તરોત્તર ખડકોનું ખવાણ થતાં ખડકોનો ભૂકો બને અને જમીનનું ઉપરનું આવરણ તૈયાર થાય છે. એટલે એને આપણે કહીએ છીએ ભૂ આવરણ. ભૂ આવરણ એટલે શું? તો કે ખડકોનું ખવાણ થતાં ખડકોનો ભૂકો બને અને પૃથ્વી ઉપર જમીનનું જે આવરણ એ ભૂમિ આવરણ. હજી આ ભૂમિ આવરણ છે ને એ જમીન બની નથી. કેમ? તો કે એમાં ખનિજ દ્રવ્યો જ છે. ખડકો તૂટ્યા, એનો ભૂકો થયો અને સપાટી ઉપર પથરાયો. પરંતુ એમાં વનસ્પતિ અને પ્રાણીના તત્વો, જેને જૈવિક તત્વો કહેવાય, વનસ્પતિ અને પ્રાણીના તત્વો એમાં ભળે અને જમીન નિર્માણ પામે છે. આ જૈવિક તત્વો ભળવાથી જમીન બને છે. વનસ્પતિ અને પ્રાણીના સેન્દ્રિય તત્વો ભળવાથી જમીન બને છે. આમ આખરે ભુજે. આ રીતે આપણે યાદ રાખવાનું. આખરે ભુજે. જમીન આ રીતે નિર્માણ પામે છે. આબોહવાથી ખડકોનું ખવાણ થાય. ખડકો નાના મોટા રેતી, કાંકરા, માટીમાં ફેરવાઈ જાય, જે ખનિજ દ્રવ્ય કહેવાય. સપાટી પર પથરાય, ભૂમિ આવરણ તૈયાર થાય. એમાં વનસ્પતિ અને પ્રાણીઓના જૈવિક તત્વો ઉમેરાય અને જમીન બને છે. આટલું આજે આપણે જોઈએ. ધન્યવાદ. ગુડુ ગુડુ.